વસ્તુનો સમાવેશ રાજકોષીય નીતિ અંતર્ગત થાય, મતલબ કયા કયા એવા કમ્પોનન્ટ્સ છે, કયા કયા એવા ઘટકો છે કે જે રાજકોષીય નીતિનો ક્યાંક ને ક્યાંક ભાગ હોય. ઓકે, તો મેં આ બધી જ વસ્તુ લખેલી છે. જો પહેલી વસ્તુ ટેક્સેશન પોલિસી, સરકાર જે કરના દર નક્કી કરતી હોય, પ્રત્યક્ષ કર હોય, અપ્રત્યક્ષ કર હોય, કોઈ પણ પ્રકારના કરમાં સુધારા કરતી હોય, આ બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થાય? ફિસ્કલ પોલિસીમાં થાય. કરમાં વધારો કરે, કરમાં ઘટાડો કરે, જે બી કરના સંદર્ભે કોઈ પણ પ્રકારના રિફોર્મ્સ લેવાના હોય, જેમ કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સમાં આપણે સૌથી મોટો રિફોર્મ્સ લીધો કયો? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો લાવી કોણ? સરકાર લાવી. તો આવા પ્રકારના જે ચેન્જીસ છે એ સરકાર પોતાની ટેક્સેશન પોલિસીના માધ્યમથી કરે, કર નીતિના માધ્યમથી કરે. સરકાર દર વર્ષે કરનું જે સંચાલન છે કેના માધ્યમથી કરતી હોય? તો કે જ્યારે બજેટ પ્રેઝન્ટ કરે ક્લિયર થાય છે તે એક આવે ટેક્સેશન પોલિસી કે જે તમારી રાજકોષીય નીતિનો ભાગ છે. બીજું આવે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, તો કે સરકાર પોતે જે ખર્ચ કરતી હોય તે, રાઈટ? તમે વિચાર કરો કે કોઈ બી વસ્તુમાં તમારે આવક મેળવવી હોય તો ખર્ચ કરવો પડે. ઓકે, એમને કોઈ વસ્તુની આવક ના મળે. તો સરકારને જ્યારે એવો ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે રોજગારી સર્જન કરવું છે તો સરકારે શું કરવું પડશે? ખર્ચ કરવો પડશે. બીજી વસ્તુ, સરકારનું કામ ખાલી પ્રોફિટ મેળવવાનું હોતું નથી. કે કોઈ એક કંપની હોય તો કંપનીનો ઉદ્દેશ્ય કદાચ ખાલી પ્રોફિટ મેળવવાનો હોઈ શકે, પણ સરકારનું જે કામ છે ઓનલી પ્રોફિટ મેળવવાનું નથી. સરકારનું કામ છે સોશિયલ વેલફેર કરવું બી. લોકોના માટે જે પ્રજા કલ્યાણનું કામ કરવાનું હોય એ બી સરકારની જવાબદારી છે. એ ખોટમાં કરવું પડે તોય સરકારે કરવું પડે. ઓકે, ઘણી વખત કોઈ વસ્તુથી ખોટ થતી હોય તોય સરકારી કામ ચાલુ રાખે. શું કામ? પ્રજાલક્ષી વસ્તુઓ છે. ઓકે, એસટી બસમાં એક માણસ બેઠો હોય તોય બસ ઉપડી જાય. શું કામ ઉપડી જાય? સમયબદ્ધ, સ્વચ્છ, સલામત, એસટી નું નિયમ છે. ઓકે, તો સમયબદ્ધ રીતે પહોંચાડવી હોય તો એક વ્યક્તિ બી બેઠો હોય તો એ બસ ઉપાડ લે. રાહ ના જોવે કે આખી બસ પેલા ભરાય. ઓન ધી અધર સાઈડ અહીંયા સામે ઓલું શું કહેવાય, આ રોડ ક્રોસ કરીને ઓલી ઇકો વાળા ઉભા રહીએ ત્યાં જજો. તમે જો ઇસ્કોન જવું, બેસજો. એક જણો બેઠો હોય 2 કલાક સુધી, એક જણો બેઠો હોય ન્યા ન્યા ઉભી રાખે. ઉપાડે જ નહીં ગાડી. તમારો મગજ ભાઈ ઉપાડ ને, પણ એ કે ભાઈ ખર્ચો તો પોહાવો જોઈએ ને. એ કે ગેસના તો નીકળવા જોઈએ ને, કે 5 લોકો બે તો ઉપાડું. તો મતલબ ન્યાયનો પ્રોફિટ મોટિવ આવ્યો. સરકારનો મોટિવ જ્યારે વસ્તુઓ કરવાનો છે તો હંમેશા ખાલી પ્રોફિટ મોટિવ હોતો નથી. હા, એવું બી છે ખાલી નુકસાની ના કરવાની હોય, પણ એટલીસ્ટ ખાલી પ્રોફિટ મોટિવ હોતો નથી. સરકારનો મોટિવ છે પ્રજા કલ્યાણનું કામ કરવું બી. ઓકે, તો સોશિયલ વેલફેર માટે સરકારે એજ્યુકેશન સ્કૂલ્સ બનાવવાની હોય, સરકારે જે છે હોસ્પિટલ્સ બનાવવાના હોય, રાઈટ? તો આ બધી જ વસ્તુઓ કરવી પડે. હવે તમે વિચાર કરો, સરકારમાં હોસ્પિટલ ના બનાવે, સરકાર મતલબ હેલ્થ કેર પ્રોવાઈડ ના કરે તો આ ખ્યાતિ હોસ્પિટલ જેવું થાય. ગમે એની એન્જિયોપ્લાસ્ટી કરી નાખવાની, આ તે આવા બધા પ્રકારના ઇશ્યુઝ થઈ શકે. ઓકે, તો વિચાર કરો, સરકારનો રોલ જે છે એ વેલફેર કરવાનો છે. તો એના માટે સરકારે શું કરવું પડે? સરકારે ખર્ચ કરવો પડે, પૈસા નાખવા પડે, સ્કૂલ બનાવવી પડે, રાઈટ? બધા એજ્યુકેશન માટેના બિલ્ડિંગ્સ બનાવવા પડે, હેલ્થ કેર માટેના હોસ્પિટલ્સ બનાવવા પડે. તો આના માટે સરકારે ખર્ચો કરવો પડે. એ ખર્ચો બી શેનો પાર્ટ છે? ફિસ્કલ પોલિસીનો. બીજી વસ્તુ, લોકોને સેફટી આપવી હોય તો સેફટી આપવા માટે ડિફેન્સ સિસ્ટમ જે છે, મેકેનિઝમ એ વ્યવસ્થિત કરવી પડે. તો એના માટે સરકાર શું કરતી હોય? દર વર્ષે ડિફેન્સ ઉપર ખર્ચ કરતી. તો આ પ્રકારનો જે ખર્ચો છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જે છે, એ બી એક પાર્ટ છે શેનો? તમારી ફિસ્કલ પોલિસીનો. આગળ વધીએ. ડેફિસિટ ફાઇનાન્સિંગ. ડેફિસિટ ફાઇનાન્સિંગનો મતલબ થાય તમારા જ્યારે ઇકોનોમીમાં જો ડેફિસિટ કે ખાધ કોને કહેવાય? સામાન્ય શબ્દોમાં પહેલા સમજો. ખાધ કોને કહીએ આપણે? કે જ્યારે આવક જે છે, આવક ખર્ચ જે છે એ શું હોય? વધારે. જ્યારે તમારી આ ખર્ચ વધારે હોય ત્યારે શું કરવાનું? ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો. અત્યારના સમયમાં ઇટ્સ ઓલમોસ્ટ લાઈક દેટ. ઓકે, આવક કોઈની હોતી નહીં છતાં આઈફોન જોતો હોય તો શું કરવું પડે? ક્રેડિટ કાર્ડ જિંદાબાદ. દોસ્તારના ક્રેડિટ કાર્ડ ઉપર આઈફોન લઈએ, હપ્તા ભરવાનું બંધ કરી દઈએ, ઓલો કાંઈ ના કરીએ, બૂચ મારીને જતા રહ્યા. મિત્રોને ક્રેડિટ કાર્ડ દેતા પહેલા પણ એની શાખ જોઈ લેવી. ઓકે, શરમ ના રાખવી. બે સમય માટે, બે મિનિટ માટે ખાલી એવું કહેતા તમને લાગે કે ભાઈ હું ક્રેડિટ કાર્ડ નહીં આપી શકું, ઓકે, પોસિબિલિટી નથી. ઓકે, અને બાકી પછી આજીવનનો અફસોસ થાય, રાઈટ? મિત્ર ગુમાવવો પડે, મતલબ મિત્રતા ગુમાવવી પડે. પૈસા ના ભરે, તમે શું કરો? ભરવું જ પડે. મતલબ આમાં કોઈ ઓપ્શન જ નહીં. વિચાર કરો, તમને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે. ઇન કેસ તમે કોઈ મિત્રને ક્રેડિટ કાર્ડ આપ્યું અને એને તમારી પાસેથી ફોન લીધો, વસ્તુ એવી હોય કે જો એ હપ્તા ના ભરે તો ભરવા તમારે પડે જ. કારણ કહું, ક્રેડિટ કાર્ડ તમારું છે. ઓકે, સ્કોર તમારો ખરાબ થશે, ક્રેડિટ તમારી ખરાબ થશે, એની નહીં. તો મતલબ ફરજિયાત તમારે પૈસા ભરવા જ પડે. તમે કાંઈ ના કરી શકો. પછી તમને આપે ન આપે એ તો ભગવાન જાણે મિત્રતાના સંબંધમાં. તો મતલબ કોઈ બી વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપતા પહેલા 10 વખત 100 વખત વિચારવું. ઓકે, ભલે એ તમારો ખાસ મિત્ર હોય તોય. ખાધ વસ્તુ શું છે કે આવક કરતા જ્યારે ખર્ચ વધારે હોય તો કે સરકારને એવું હંમેશા થતું જ હોય. જે ડેવલપમેન્ટ મતલબ જે કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી હોય, મતલબ ભારત જેવો વિકાસશીલ દેશ, બે પ્રકારના દેશ હોય. એક ડેવલપિંગ કન્ટ્રી હોય, એક ડેવલપ્ડ કન્ટ્રી હોય. યુએસએ યુ કેન કન્સિડર ઇઝ અ ડેવલપ્ડ કન્ટ્રી. ઓકે, ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી. હજી વિકસિત થઈ રહ્યું છે, વિકસિત થયું નથી. ઓકે, વિકાસશીલ છે. ઓકે, પ્રક્રિયા ચાલુ છે. તો કે આવી પ્રક્રિયામાં હંમેશા સરકારને ખર્ચ વધારે કરવો જ પડે. તો મતલબ સરકારની જે છે એ આવક કરતા ખર્ચ વધારે જ હોય. તો કે આવક કરતા ખર્ચ વધારે હોય. લેટ્સ સે આવક હોય 1000 કરોડની,
ખર્ચ હોય 1200 કરોડનો તો ડેફિસિટ કેટલાની આવી? 200 કરોડની. તો 200 કરોડ ક્યાંકથી લાવવા તો પડે સરકારે. તો સરકાર પોતાની જે છે એ ફિસ્કલ પોલિસીના માધ્યમથી શું કરે તો કે ડેફિસિટ ફાઇનાન્સિંગ કરે. ડેફિસિટ ફાઇનાન્સિંગ મતલબ કે આ 200 કરોડ ક્યાંકથી લાવવા તો પડશે. તો આ 200 કરોડ લાવવા માટે સરકાર શું કરે તો કે સરકાર લોકો પાસેથી પૈસા ઉઠાવે. શેના માધ્યમથી? બોન્ડના માધ્યમથી. બોન્ડના માધ્યમથી પૈસા ઉઠાવે ઓર એલ્સ કોઈ અન્ય કન્ટ્રી પાસેથી લોન લઈને આવે કે જેના માધ્યમથી એ શું કરી શકે તો કે આ 200 કરોડની જે ખાધ છે ખાધ પૂરી કરી શકે. અને આ કરવી જ પડે એને. ઓકે, સરકારની જ્યારે આવક કરતા ખર્ચ વધારે હોય તો મતલબ લે છે 1200 કરોડનો ખર્ચ છે, આવક તો 1000 કરોડ છે, 200 કરોડ ખર્ચ તો કરવા જ પડશે. એના વગર તો હાલેમ જ નથી. ઓકે, તો એના માટે સરકારે શું કરવું પડે? બહારથી પૈસા ઉધાર લાવવા પડે. બહારથી પૈસા ઉધાર લાવે, લાંબા ગાળા માટે લાવે, ધીરે ધીરે એની ઉપર વ્યાજ ચૂકવે. એવી રીતની પ્રોસેસ આખી ચાલતી રહે. ઓકે, એ વસ્તુને આપણે આગળ જ્યારે ડેફિસિટ અલગ અલગ પ્રકારની સમજીશું, અલગ અલગ પ્રકારની ખાત સમજીશું ત્યારે વસ્તુ તમારી સાથે ડિસ્કસ. પછી તો કે પબ્લિક ડેટ મેનેજમેન્ટ. પબ્લિક ડેટ મેનેજમેન્ટનો મતલબ શું છે તો કે જે પૈસા તમે ઉધાર લાવો છો એનું બી એક પ્રકારનું સંચાલન કરવું પડે. રાઈટ, એ ફિસ્કલ પોલિસીના માધ્યમથી જ થાય. સંચાલન એટલે શું તો કે એવું નહીં કે દર વર્ષે મન ફાવે એટલા પૈસા ગામ પાસેથી ઉધાર લાવો. ઓકે, એક પર્ટિક્યુલર તમારી લિમિટ હોય, એક પર્ટિક્યુલર તમારી મતલબ વસ્તુઓ સેટ કરવામાં આવેલી હોય કે ભાઈ તમે આટલા પૈસા જ ઉધાર લઈ શકો. જેમ કે એક એક્ઝામ્પલ એવું સેટ કરી દેવામાં આવે કે ભાઈ સરકાર જે છે એ જીડીપીના માત્ર 3% જે છે એ બોરો કરી શકશે. ઓકે, જીડીપી 100 કરોડ નો હોય તો સરકાર મેક્સિમમ 3 કરોડ રૂપિયા ઉધાર લઈ શકે. આવા પ્રકારની એક લિમિટ સેટ કરી દેવામાં આવે. આપણા દેશમાં આવી લિમિટ સેટ થયેલી છે. કયા માધ્યમથી તો કે ભાઈ એક FRBM નામનો એક્ટ છે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટ મેનેજમેન્ટ એક્ટ. આગળ ભણીશું આને ડિસ્કશન. આ ફિસ્કલ આ જ ચેપ્ટરમાં આ વસ્તુ ભણવાની આવશે. તો આ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ મેનેજમેન્ટ જે છે એ વસ્તુ કરવાની અંતર્ગત શું વસ્તુ નક્કી કરવામાં આવી તો કે ભાઈ સરકારને જે પૈસા ઉધાર લેવા છે એ ઉધાર લેવાની એક લિમિટ નક્કી કરવામાં આવેલી હોય. ભાઈ જીડીપીના આટલા ટકા તમે ઉધાર લઈ શકો, એનાથી વધારે તમારે ઉધાર નહીં લેવાના. તો એ પણ ફિસ્કલ પોલિસીનો જ એક ભાગ છે કે સરકાર જે છે એ પબ્લિક ડેટ મેનેજમેન્ટ કરે, જે જાહેર દેવું છે. ઓકે, પબ્લિક ડેટને શું કહેવામાં આવે તો કે ભાઈ જાહેર દેવું. તો આ જાહેર દેવું જે છે એનું સંચાલન કરવામાં આવે. દેટ ઇઝ કોલ્ડ એઝ પબ્લિક ડેટ મેનેજમેન્ટ. સરકાર એવી વ્યૂહરચના બનાવે કે ભાઈ આપણે આટલા પૈસા ઉધાર લીધા છે, હવે આ પૈસા કઈ રીતે દઈશું નક્કી કરો. તો કે લે છે સરકારે માનો લો સરકારે 200 કરોડ રૂપિયા લાવી. 200 કરોડમાં બે વસ્તુ હોય કે કોક પાસેથી લોન લઈને આવે, બીજું કે બોન્ડ માર્કેટના માધ્યમથી લઈને આવે, અને હજી ત્રીજી એક વસ્તુ તો કે કર વધારી દે, ટેક્સેશન રેટ વધારી દે. ઓકે, 5% હોય એને બદલે 7% કરી દે તો ઓબ્વિયસલી પૈસા વધારે આવવાના. તો કે આ 200 કરોડની ખાત કેવી રીતે મેન્ટેન થશે તો કે 2% ટેક્સ વધારો. તો આ બધી જ વસ્તુ શેનો સમાવેશ થાય? ડેફિસિટ ફાઇનાન્સિંગ, પબ્લિક ડેટ મેનેજમેન્ટ, એ બધી વસ્તુનો એનો પાર્ટ છે ફિસ્કલ પોલિસીનો. તો કે સબસિડીઝ. સરકારને માનો કોઈ ક્ષેત્ર છે, એક ક્ષેત્રમાં મદદ કરવી હોય તો એના માટે એ શું કરે તો કે સબસિડી આપે. કેવા પ્રકારની સબસિડી તો કે લેટ્સ સે ફાર્મર્સ જે છે એ ફાર્મર્સને ખાતર મતલબ કોઈ બી પાક ઉગાડો હોય, પાક માટે ખાતર જોઈએ તો ખાતર માટે સબસિડી આપે. ઓકે, સરકાર અમુક પૈસા ચૂકવે. બીજી વસ્તુ સોલાર તમારે નખાવવું હોય, ઓકે, તો સરકારને માનો પ્રમોટ કરવું છે સોલાર, તો સોલાર માટે તમને શું કરે? સબસિડી આપે કે ભાઈ તમે ₹1,00,000 સોલાર લો. ઓકે, એમાંથી સરકાર જે છે એ 30,000 રૂપિયા ભોગવશે. સરકાર જે છે 30,000 રૂપિયા ચૂકવશે. તો સરકાર ઘણી વખત શું કરતી હોય? આવા પ્રકારની સબસિડીઝ આપતી હોય. આ ફૂડ, ઓકે, આપણે જે આખી આ જાહેર વિતરણ વ્યવસ્થા જોઈએ છીએ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એક પ્રકારનો આખો સબસિડીનો જ ભાગ છે. શું કરે છે તો કે સરકાર જે છે દર મહિને જે રાશન આપવાનું હોય લોકોને, ઓકે, એ રાશન જે છે બહુ જ સસ્તા અનાજ આપે, મતલબ સસ્તા ભાવે આપે. વિચાર કરો ₹1 ચોખા આપે કિલો, ઓકે, ₹2 ઘઉં આપે કિલો. રાઈટ, તો સરકારને કઈ થોડી ₹2 પડતર કિંમત પડે ઘઉંની. સરકારને તો વધારે જ પૈસા, સરકાર તો પોતે 5-6 રૂપિયામાં લેતી હશે. તો ₹4 જે ખાત પડી શું તો કે સબસિડી. એ શેના માટે? અગેન મેં તમને કીધું સરકારનો બધો જ ઉદ્દેશ્ય જે છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. સરકારનો અમુક ઉદ્દેશ્ય જે છે પ્રજાલક્ષી કામ કરવાનો હોય. તો આખા લોકોને દેશની દેશના લોકોને અનાજ પૂરું પાડવું, દેશના લોકોની જે જરૂરિયાત છે એ પૂરી કરવી એ સરકારની જવાબદારી છે. તો સબસિડી બી છે એ શેનો પાર્ટ હોય છે? તમારી ફિસ્કલ પોલિસીનો પાર્ટ હોય છે. આગળ જુઓ, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમનો મતલબ શું થાય કે અમીરો પાસેથી વધારે ટેક્સ લો, એ ટેક્સનો ઉપયોગ ગરીબોના કલ્યાણમાં કરો. ધીસ ઇઝ કોલ્ડ એઝ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. આવકનું પુનઃવિતરણ. આને શું કહેવાય? આવકનું પુનઃવિતરણ. તો કે આવકના પુનઃવિતરણ દ્વારા સરકાર શું કરે તો કે અમીરો પાસેથી વધુ ટેક્સ લે અને એ પૈસા જે છે ગરીબોના ગરીબોના કલ્યાણ માટે વાપરે. આવકનું પુનઃવિતરણ. જો અહીંયા એક વસ્તુનો ટર્મ યુઝ કરેલી છે, ટર્મનું નામ છે પ્રોગ્રેસિવ ટેક્સેશન. પ્રોગ્રેસિવ ટેક્સેશનનો મતલબ શું થાય તો કે ભાઈ પ્રગતિશીલ કરવેરા સિસ્ટમ. પ્રગતિશીલ કરવેરા સિસ્ટમનો મતલબ શું તો કે ભાઈ કોઈ વ્યક્તિની ઇન્કમ લેશે ₹1,00,000 છે તો એની ઉપર 10% ટેક્સ લાગો. ઓકે, માની લઈએ એ વ્યક્તિની ઇન્કમ જો વધારે છે તો વધારે ટેક્સનો રેટ લાગુ કરો. એ વ્યક્તિની કિંમત માનો ₹2,00,000 છે તો એની ઉપર લેશે 15% ટેક્સ લાગુ કરો. રાઈટ, તો જેમ જેમ તમારી આવક વધે એમ તમારો કરનો દર જે છે એ વધતો જાય. તો આને શું કહેવાય? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. ઓકે,
રાઈટ. તો સરકાર જે શું કરે છે તો કે સરકાર ફિસ્કલ પોલિસીના માધ્યમથી આવું કરે કે ભાઈ આપણે પૈસાની ઘટ પડે છે, આપણે ગરીબો માટે પૈસા વાપરવા છે, તો કે કામ કરો, અમીરો જે છે અમીરો પાસેથી પૈસા જે છે એ કરના માધ્યમથી વધારે લો. ઓકે, એની ઉપર લક્ઝરી ટેક્સ લાગુ કરે, વેલ્થ ટેક્સ લાગુ કરે. તમે કોઈ પણ પ્રકારની જેમ કે સિગરેટ્સ કે એવી બધી વસ્તુઓ છે એની ઉપર ટેક્સ કેટલો હશે, યુ કેન નોટ ઇવન ઇમેજિન. ઓકે, 150% ટેક્સ. રાઈટ. તો સિગરેટની કિંમત ભલે તમને 3 રૂપિયા લાગતી હોય પણ એ બધી વસ્તુ ઉપર જે છે એ ટેક્સ સરકાર બહુ જ વધારે લે છે. તો આ બધી લક્ઝરી પ્રોડક્ટ તરીકે માનવામાં આવે. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. તો કે એક આવે છે બજેટરી પોલિસીઝ. બજેટરી પોલિસીઝ એટલે શું તો કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ પોતાની આખું બજેટ રજૂ કરે. બજેટ રજૂ કરે એને શું કહેવાય, આપણે આગળ બજેટ આજે ભણીશું કે તો એ શું છે તો કે ભાઈ અંદાજિત આવક, એક વર્ષ દરમિયાન જે પણ પ્રકારની અંદાજિત આવક થવાની છે સરકારને. ઓકે, બધા જ જેટલા સરકારના જેટલા બી સોર્સિસ હોય એ સોર્સિસમાંથી જેટલી આવક થવાની છે એ આવકનો એક અંદાજો મેળવે. જેટલા જ સોર્સિસમાંથી જેટલો ખર્ચ કરવાનો છે એનું આખું એક પત્રક રજૂ કરે. આને કહેવાય બજેટ. હમણાં આગળ ભણીશું. તો બજેટ બી ફિસ્કલ પોલિસીનો જ આખો પાર્ટ. અને લાસ્ટ વન, સપોર્ટ ફોર સ્પેસિફિક સેક્ટર. સપોર્ટ ફોર સ્પેસિફિક સેક્ટર્સનો મતલબ શું થાય તો કે સરકારને માનો કોઈ અમુક ક્ષેત્રો છે, અમુક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા હોય. જેમ કે ભાઈ નવીનીકરણ ઉર્જા, સરકારને એવો પ્લાન છે કે ભાઈ આવનારા 10 વર્ષમાં જે છે આપણે નવીનીકરણ ઉર્જાને જ સખત લેવલનું પ્રમોટ કરો. સરકારને પ્લાન છે કે ઈવી વ્હીકલ્સને જ પ્રમોટ કરો. તો સરકાર જે છે આ બધી જ નીતિઓનું નિર્માણ શેના માધ્યમથી કરી શકે, ફિસ્કલ પોલિસીના માધ્યમથી કરી શકે. કોઈ બી સેક્ટર, જે બી સેક્ટર સરકારને ડેવલપ કરવું હોય તો એ ડેવલપ આનાથી કરી શકે. ઓન ધી અધર સાઇડ, કોઈ બી સેક્ટર વિશે લોકોનો મોહ ઘટાડવો હોય તો એ બી ફિસ્કલ પોલિસીથી કરી શકે. લેટ્સ સે બહુ બધા લોકો ગોલ્ડ પરચેસ કરતા હોય, સરકાર શું કરે, ગોલ્ડ ઉપર વધારે ટેક્સ લાગુ કરી દે, લોકો પરચેસ કરતા બંધ થઈ જાય. ભારત દેશમાં એવું જ છે. ભારત દેશમાં જે ગોલ્ડ છે ને એ માર્કેટમાં ફરતું જ નહીં. સરકારનો એવો પ્લાન હતો કે ગોલ્ડ જે છે એ માર્કેટમાં આવવું જોઈએ, એનું ટ્રેડિંગ થવું જોઈએ, એનાથી લોકોને જે છે એક્સચેન્જ થવું જોઈએ. ઇન્ડિયામાં ગોલ્ડ જે છે એ ટ્રેડ નહીં થતું. ઇન્ડિયામાં લોકો ગોલ્ડને શું કરે, લઈ અને લોકરમાં મૂકી દે. આજે 10 વર્ષ 15 વર્ષ સુધી એમને પડ્યું. લોકોનો ઉદ્દેશ એવો છે કે ભાઈ આ આપણી અસામાન્ય પરિસ્થિતિમાં આપણને કામ લાગે. પણ સરકાર એમ કહે છે કે ભાઈ તમે જેટલું આ ગોલ્ડ બધું ભેગું કરો, ગોલ્ડ ઇન્ડિયામાં બધું તો ઉગતું નહીં. ઓકે, ગોલ્ડ ઇન્ડિયામાં બધું તો બનાવવામાં આવતું નહીં, બહારના કન્ટ્રીથી જ આપણે ઇમ્પોર્ટ કરવું પડે. કે તમે આ જેટલી વસ્તુઓ બધી મૂકતા જાવ છો એને લીધે અમારું ખર્ચ વધતો જાય છે બહારથી બધી વસ્તુઓ ઇમ્પોર્ટ કરવાનો. ઓકે, તો વચમાં ગવર્મેન્ટનો એવો ટાર્ગેટ હોય કે ભાઈ બધા લોકો ગોલ્ડ જે છે અંદર સંગ્રહીને ના રાખે, માર્કેટમાં લાવે. તો એના માટે સરકાર અમુક ઇન્સેન્ટિવ્સ બી આપતી હોય. ઓન ધી અધર સાઇડ સરકારે નવી નવી સ્કીમ ચાલુ કરી. તો કે કેવું તો કે ડિજિટલ ગોલ્ડ. ડિજિટલ ગોલ્ડ એટલે શું, સોવરેન ગોલ્ડ બોન્ડ, ડિજિટલ બોન્ડ. તો કે એના માધ્યમથી તમારે શું કરવાનું તો ભાઈ તમારે ગોલ્ડ લેવું છે, ઠીક છે, તો તમે ફિઝિકલ ના લો, તમે ડિજિટલ ફોર્મમાં ગોલ્ડ લઈ લો. જે ભાવ ચાલતો હોય એના યુનિટ્સ લઈ લો અને એ તમારા ડીમેટ અકાઉન્ટમાં હોય કે તમારું એક ડિજિટલ અકાઉન્ટમાં હોય, કે જેના માધ્યમથી ફિઝિકલ ગોલ્ડની રિક્વાયરમેન્ટ ઓછી થાય. ઓન ધી અધર સાઇડ ફિઝિકલ ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા માટે ઓછું કરવું હોય સરકારને, શું કરે, ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દે. ઓકે, ઇમ્પોર્ટ ડ્યુટી વધે, ભાવ વધે, લોકો આફુડા જે છે એ ગોલ્ડ લેવાનું અવોઇડ કરે. ક્લિયર થાય છે? તો સરકાર આવી રીતે જે છે કોઈ સેક્ટર સ્પેસિફિક નીતિઓ જે છે એ ફિસ્કલ પોલિસીના માધ્યમથી ઘડી શકે. ક્લિયર થાય છે?